બિલકુલ, તો ઇતિહાસ સાક્ષી છે કે નારીની હઠે રામાયણ પણ રચી છે અને મહાભારત પણ રચી છે અને હવે હઠે ચડી છે ગુજરાતની ક્ષત્રિયાણીઓ. ત્યારે તમામ ક્ષત્રિયાણીઓને બે હાથ જોડીને વિનંતી છે ગુજરાત પોસ્ટની કે શાંતિ અને સલામતીમાં માનો અને સાથે જ તમારે જે આવેદન જે નિવેદન કરવા હોય તે તમે પ્રોટોકોલ મુજબ કલેક્ટરને આવેદન આપો, પક્ષને રજૂઆત કરો, કોઈ શખ્સને રજૂઆત કરો, પરંતુ જે રસ્તા પર તમે જઈ રહ્યા છો તે રસ્તો યોગ્ય નથી. કિશન, બિલકુલ આ જ વાત એ તમામ લોકો કરી રહ્યા છે, ક્ષત્રિય આગેવાનો પણ કહી રહ્યા છે કે આપણે રજૂઆતો કરીએ અને રજૂઆતથી જ હંમેશા રસ્તો નીકળે છે. કારણ કે અંગ્રેજોની સામેની જે લડાઈ લડ્યા હતા એમાં પણ અનેક યુવાઓ અનેક વીરોએ પોતાના જીવ વાપ્યા. પરંતુ કિશન, ગાંધીજીનું આંદોલન હતું ને એ ગાંધીનું ગુજરાત છે કે ગાંધી બાપુએ કહ્યું હતું કે આપણે સત્ય અને અહિંસાના માર્ગે ચાલેલું ગાંધી બાપુનું જે આંદોલન છે, આંદોલન પર અને દેશને સફળતા મળી. સરદાર અને કૃષ્ણકુમાર સિંહજીની વાત કરવાની છે કે એ સરદાર વલ્લભભાઈ પટેલ હતા અને એ જ સરદાર વલ્લભભાઈએ 572 રજવાડાઓને એક કર્યા હતા. કોઈ રજવાડાઓ એમને નતા છોડ્યા. એક પાટીદારના શબ્દ ઉપર એને વિશ્વાસ હતો કે મારા દેશને આ પાટીદાર આગળ લઈ જશે અને ત્યારે રજવાડાઓ છોડ્યા હતા. અને તમારા એ 150-200 વર્ષની જે લડાઈ છે એ 150-200 વર્ષની લડાઈએ ભારત દેશ આઝાદ બન્યો અને આઝાદી પાછળનું જો કોઈ કારણ હોય તો એ કારણ હતું સત્ય, અહિંસા અને પ્રેમ. અને એટલા